ગુજરાતમાં હવે ઉત્તરાયણને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પતંગ રસિયાઓમાં અને રોષા જોવા મળી રહ્યો છે. તે વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાનને લઈ વર્તારો કરવામાં આવ્યો છે, જ્યાં એક તરફ તેમણે થોડા દિવસ પહેલાં ઉત્તરાયણમાં પવન સામાન્ય રહેવાની વાત કરી હતી અને ક્યાંક છૂટાછવાયા છાંટા પણ પડવાની વાત કરી હતી, ત્યાં હવે ફરી તેમણે જે વર્તારો કર્યો છે તેમાં તેમણે ગરમી વધી જવાની વાત કરી છે. તેમના કહ્યા મુજબ 14, 15 અને 16મી જાન્યુઆરી પછી ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં તાપમાન વધી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. તેમણે અગાઉ કરેલી આગાહી પ્રમાણે રાત્રિ દરમિયાન ઠંડી પણ જામીને પડી રહી છે. તેવા સંજોગોમાં હવે આગામી 4-5 દિવસ પછી તેમનું કહેવું છે કે તાપમાનમાં એક મોટો ફેરફાર થઈ શકે છે. મતલબ કે ઉનાળો હજુ પાપા પગલી પણ નથી ભરી રહ્યો, ત્યાં તાપમાન ઊંચો રહે તો આગામી ઉનાળાની તો કલ્પના જ શું કરવી, પંખો ચાલુ કરવો પડે તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. આ મામલાને લઈને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, તે સાંભળી લો. આગામી દિવસો અંગે જોઈએ તો હવે ઠંડીમાંથી રાહત મળી છે, પરંતુ તારીખ 14, 15, 16માં ઠંડીમાંથી એકદમ રાહત મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 32, 33, ક્યારેક 35 પહોંચી જવાની શક્યતા રહેશે. સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છના કોઈ ભાગમાં અને ઉત્તર ગુજરાત કોઈ ભાગમાં તારીખ 14 સુધીમાં રહી શકે છે, પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાં રાહત મળશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન તો ક્યારેક 34 કે તેથી ઉપર જવાની શક્યતા રહેશે. એટલે લગભગ દિવસના ભાગમાં પંખા ચાલુ કરી શકે તેવી સ્થિતિ આવવાની શક્યતા રહેશે અને તારીખ 14, 15, 16, 17, 18માં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. ક્યારેક કોઈ ભાગમાં છાંટાછૂટી થઈ શકે, પરંતુ ખાસ કરીને અરબ સાગરનો ભેજ અને બંગાળનો ઉપસાગરના ભેજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે. જી હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીમાંથી રાહત મળી શકે છે. 14, 15, 16માં ઠંડીમાંથી એકદમ રાહત મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32, 33 સેલ્સિયસ હોઈ શકે છે. ત્યારે સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે, પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાંથી રાહત મળશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની સંભાવના છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન ક્યારેક 34 કે તેથી વધુ જવાની પણ સંભાવના છે. એટલે દિવસમાં પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ આગામી દિવસોમાં થઈ શકે છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા જે આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણ લઈને છાંટા પડવાની સંભાવના હતી તેને લઈને પણ આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે 14, 15, 16, 17, 18 દરમિયાન રાજ્યમાં વાદળો આવવાની શક્યતા રહેશે. ક્યારેક કોઈ જગ્યાએ છૂટા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ હવે અરબ સાગરના ભેજ તથા બંગાળની ખાડીના ભેજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું